તો હેલો મિત્રો, હું છું આપનો ફ્રેન્ડ કરણસિંહ સોલંકી અને આપણે પહોંચી ગયા છે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર. અને હાલ આજે ઘણા બધા મહેમાનો આપણા સંકુલની મુલાકાતે આવેલા છે અને એની સાથે સાથે આપણું જે ટેકો દિવ્યાંગ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, એની મુલાકાતે પણ આવ્યા છે. અને હું આજે થોડા દિવસ પછી આપણે મળી રહ્યા છે. તો ચાલો, અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને આપણા જે મહેમાનો છે તેમના દ્વારા સરસ મજાનું ફ્રૂટ જે છે એમનું વિતરણ થાય છે. તો ચલો આપણે જોઈએ શું છે ફ્રૂટમાં. તો બસ સરસ મજાનું અહીંયા ફ્રૂટ છે, કેળા છે, ચીકુ છે અને આપણા જે મહેમાનો છે એમને આપણે પૂછીએ. શું નામ છે ભાઈ આપનું? કૌશલ. કૌશલભાઈ, ક્યાંથી આવ્યા છો? હું ગાંધીનગરથી, આ લોકો ચિલોડા. અચ્છા, એટલે તમે અલગ અલગ ગામે છો. શું નામ છે આપનું? અમે દ્વારકેશ સેવા મંડળ તરફથી આવ્યા છીએ. અમદાવાદમાં અમારા દ્વારકેશ સેવા મંડળ તરફથી સેવા મંડળ ચાલી રહ્યું છે. જે બધા યુવાનો મળી દરેક રવિવારે અલગ અલગ સેવા કરતા હોઈએ છીએ. બરાબર. આ રવિવારે બધા આયોજન એ રીતે કર્યું કે આપણે નવાલ મુકામે જે આઈપી આશ્રમ ચાલી રહ્યો છે જી, આપણે ફ્રૂટ ડીશનો કાર્યક્રમ કર્યો. તે પ્રમાણે 4 જાતના ફ્રૂટ અહીંયા લાવ્યા છીએ. અચ્છા. વૃદ્ધો માટે, બાળકો માટે અને જે વિકલાંગો માટે દરેકને અંદર વિતરણ થાય એવું આયોજન કર્યું છે. થેન્ક યુ સો મચ. શું નામ છે બેન આપનું? મિત્તલ પટેલ. મિત્તલબેન, શું કહેશો અમારા આશ્રમ વિશે? બહુ જ સારું એવું અહીંયા વ્યવસ્થા કરી છે. લાઈક દરેકને પર્ટિક્યુલર રૂમ્સ આપ્યા છે. બહુ ક્લીનનેસમાં બી જોવા જેવું નથી, બધી રીતે વ્યવસ્થિત છે અને બધા અમને સારી રીતે સપોર્ટ બી કરે છે અને એમના લીધે જ અમે અત્યારે આ સારી રીતે કરી રહ્યા છીએ કામ. જી, થેન્ક યુ. તો મિત્રો, આ હતા આપણા જે અમદાવાદથી આવેલા મિત્રો છે અને બસ આવી જ રીતના તમે અમને લોકોને સપોર્ટ કરતા રહો. અને ચલો હવે આપણે વૃદ્ધો સાથે વાતો કરીએ અને જોઈએ કે શું કહે છે. તો આ દાદા રેડી થઈ ગયા છે. દાદા મજામાં? ઓકે. થોડા વૃદ્ધો આપણા જે છે આરામ કરે છે એન્ડ આપણે સરસ મજાની ફ્રૂટનું જે કટિંગ છે થઈ રહ્યું છે. તો આપણે ફ્રૂટ ડીશ માટે જે કટિંગ થાય છે એ જોઈએ અહીંયા. તો અહીંયા સરસ મજાનું જે છે તરબૂચ છે અને બસ બીજા મહેમાનો જે છે મળીને જાય છે. આ છે આપણો સરસ મજાનો કેમ્પસ. બહુ જ સરસ મજાનો કેમ્પસ થઈ ગયો છે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર. ને આ આવી ગયા છે આપણા બાળકો. ચલો બેટા, ફ્રૂટ ખાવું છે ને? મજા આવે ફ્રૂટ ખાવામાં? હા, મજા આવે. હે? હા. મજા આવે. શું નામ તારું કે? નરેન્દ્ર. નરેન્દ્ર. તારું લા? ધર્મેન્દ્ર. ધર્મેન્દ્ર. પણ તને તો બધા મોદી કેવું કેમ? મોદી કોને નામ પડ્યું? માં ફોએ. એવું? તાર ફોએ મોદી કહેતા? ચાલો, તો અહીંયા સરસ મજાનું જે છે ફ્રૂટ કટિંગ થઈ રહ્યું છે. ધન આફ્ટર હવે થોડાક જ સમયમાં ફ્રૂટ ડીશ જે છે આપણા અમદાવાદના જે મિત્રો આવેલા છે એમના વિશે એક ખાસ વાત કહું તો આજના નવયુવાનો છે એમની વાત કરીએ તો જે કહેવાય ને કે આમ ખોટા રસ્તે ચડી ગયા હોય છે અમુક યુવાનો, અને એમના માટે અમારા વતી એક સંદેશ હું આપવા માગીશ કે તમે ખોટા રસ્તે ન જાઓ, બરાબર છે? અને ખાસ આવા પ્રકારની જે સેવાઓ છે તમે કરતા રહો. એન્ડ હવે ત્યાં આપણું રસોડું જે છે એન્ડ અહીંયા ફ્રૂટ ડીશ ગઈકાલે રાત્રે થોડાવાળા ભાઈ આઈ થિંક મેં બી બરોડાના હતા એન્ડ આજે અમદાવાદથી અમારા જે નવયુવાનો મિત્રો છે એક બેન પણ છે એમની સાથે આવેલા છે અને તેઓ ફ્રૂટ ડીશનું વિતરણ કરવાના છે. તો સૌપ્રથમ તો એમને થેન્ક યુ સો મચ કે ભાઈઓ અને જે બેન આવ્યા છે એમને કે તમે અમારા વૃદ્ધાશ્રમ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલની મુલાકાતે આવ્યા છે અને ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર જે ફ્રૂટ જે છે એનું વિતરણ કર્યું તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો સરસ મજાનું જે ફ્રૂટ છે અહીંયા વિતરણ શરૂ થઈ ગયું છે. જે અમદાવાદથી આપણા મિત્રો આવેલા છે એમના થ્રુ. બસ આવો જ અમારા ટેકો દિવ્યાંગ આશ્રમને અને ધરતીનો છોડ વૃદ્ધાશ્રમ છે, શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ
બસ આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. વૃદ્ધો જે છે ફ્રૂટ ખાવા માટે સરસ મજાની લાઈન કરીને બેસી ગયા છે. ને બા મજામાં? મજામાં ને? સરસ. ચલો આ બા હંમેશા આપણા ફોન જ જોતા હોય, જો ફેસબુક જ જોતા હશે, વોટ્સએપ ને એવું. આ બાનો વિડીયો તમે જોયો હોય અને ગમ્યો હોય તો સરસ મજાનું શેરના બટન પર ક્લિક કરી દેજો. એન્ડ આપણા જે ગેસ્ટ છે પાછળ ફ્રૂટનું વિતરણ કરે છે, ચલો એમને બતાવી દઈએ. તો આપણા જે ગેસ્ટ છે એ સરસ મજાનું ફ્રૂટ વિતરણ કરી રહ્યા છે. તો મિત્રો આપ સૌને કહીશ કે જરૂરથી અમારા સંકુલની મુલાકાત લેજો. ટેકો દિવ્યાંગ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, અને મુલાકાત અવશ્ય લેજો એકવાર. ઓ બે એક જ છે. તો જે આપણા વૃદ્ધો છે અહીંયા બેસી ગયા છે સરસ મજાની લાઈનમાં. દાદા મજામાં? અમદાવાદ મુંબઈ મોકલી કઈ મોકલો વિડીયો? સુરત. સુરત મોકલતા આવડે, અમદાવાદ મુંબઈ કહેતા હતા. એટલે મારું છે અમદાવાદ. એવું એમ? અમદાવાદથી આવ્યા હતા? નરોડા પાટિયા. આજે ચા નહીં આવી, સરસ મજાનું ફ્રૂટ આવ્યું, શું કહેશો? મજા આવશે ને ખાવાની? ચાલો ચાલો ખાઓ ખાઓ. સરસ મજાનું ફ્રૂટ બધા ખાય છે. આપણા જે રોકિંગ સ્ટાઇલિશ દાદીમાં છે એ પણ ફ્રૂટ ખાય છે. ચાલો તો બસ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. અને આવા જરૂરિયાતમંદ સુધી અમારા વિડીયો જરૂરથી પહોંચાડજો કે જેને અમારા આશ્રમની બહુ જ જરૂર હોય. અને બસ તમે આમ જ અમારા એક દિવ્યાંગ આશ્રમ છે, સંકુલ છે, અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, આ જ રીતે અમને હંમેશા સપોર્ટ કરતા રહેજો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.